હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 12 હું ડોક્ટર માનસી. આજે આપણે વાત કરીશું કે તમારા ફેમિલી મેમ્બરમાં રહેલી બેડ હેબિટ છે તો તેને કઈ રીતે દૂર કરવી જોઈએ. જો તમારા ફેમિલી મેમ્બરમાં પણ આવી કોઈ બેડ હેબિટ છે અને તમારે તેને દૂર કરવી છે તો યાદ રાખજો, શરૂઆત તમારે તમારાથી કરવી પડશે. તમારે એક રોલ મોડેલ બનવું પડશે. તમારે ગુસ્સો ઓછો કરવો પડશે, નેગેટિવ વિચારવાનું બંધ કરવું પડશે, પોઝિટિવ વિચારવાનું ચાલુ કરવું પડશે, ફોન યુઝ કરવાનો ઓછો કરવો પડશે, વધારે પડતો ફોન યુઝ કરવાનો ઓછો કરવો પડશે. તો જ તમારા ફેમિલી મેમ્બર તમારામાંથી કંઈક ન્યૂ શીખશે. તમે પેલી વાર્તા સાંભળી છે? એક માતા જ્યારે તેના બાળકને મહાત્મા ગાંધી પાસે લઈને જાય છે અને કહે છે કે મારું બાળક વધારે ગોળ ખાય છે તો તમે કંઈક એને શીખવો. ત્યારે મહાત્મા ગાંધી એમને કહે છે કે તમે તમારા બાળકને 1 મહિના પછી લઈને આવો ને. જ્યારે માતા 1 મહિના પછી બાળકને લઈને જાય છે ત્યારે મહાત્મા ગાંધી એટલું કહે છે કે બટા, ગોળ ખાતો તું ઓછો થઈ જાય અને પછી બંધ કરી દેજે. જ્યારે થોડા સમય પછી બાળક ગોળ ખાતો બંધ થઈ જાય છે ત્યારે તેની માતા મહાત્મા ગાંધી પાસે આવે છે અને પૂછે છે કે તમારે બસ એટલું જ કહેવું હતું તો મને મહિના પછી કેમ બોલાવી. ત્યારે મહાત્મા ગાંધી એને કહે છે ગોળ ખાવાની હેબિટ તો મારે પણ હતી. જ્યારે મારે બીજાને શીખવાડવું છે ત્યારે મારી અંદર રહેલી એ વસ્તુને મારે ઓછી કરવી પડે છે. તેમજ તમારે જો તમારા ફેમિલી મેમ્બરમાં સુધારો લાવવો છે ને તો શરૂઆત તો તમારે તમારાથી જ કરવી પડશે. પણ હા, યાદ રાખજો, 2 દિવસ રોલ મોડેલ બનીને કે તમારામાં ચેન્જ લાવીને કંઈ ફાયદો નથી થવાનો. તો શરૂઆત કરો તમારાથી જ. હસતા રહો અને હેપી રહો.